ગાંધીનગરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના બની છે, જ્યાં ફરિયાદ નોંધાઈ। ડિજિટલ એરેસ્ટની વધુ એક ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં નોંધાઈ છે। અમદાવાદના નિવૃત્ત મહિલા પ્રોફેસરે તેમના પતિએ ફરિયાદ નોંધાવી છે। 11.42 કરોડની છેતરપિંડીની સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે। ટ્રાયના કર્મચારી અને પોલીસ અધિકારી તરીકેને ગુનો આચર્યો। મહિલાએ દાગીના અને ફંડ વેચીને નાણાં ટ્રાન્સફર કર્યા। 10 જૂનના રોજ અજાણ્યા નંબરથી ફોન આવ્યો। 80 દિવસ સુધી દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી નાણાં પડાવ્યા। 10 અલગ અલગ ખાતામાં નાણાં જમા કરાવ્યા। સીઆઈડી ક્રાઇમે 3 આરોપીઓની ધરપકડ કરી છે। કશ્યપ ભેલાણી, દિનેશ લિંબાચિયાની ધરપકડ થઈ છે। ધવલ મેવાડાની પણ ધરપકડ કરાઈ છે। આ ગેંગ સામે 11 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણામાં પણ ગુના નોંધાયા છે। અને આપ જોઈ રહ્યા છો કે લોકોને પણ વિનંતી છે કે આ પ્રકારના જ્યારે ફોન આવે છે ત્યારે કોઈ ડરવાની જરૂર નથી। કોઈ તમારી સામે કેસ હોય આવા કે તો પણ ડરવાની જરૂર નથી। તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની વિનંતી છે। આ તપાસમાં તેમણે તમામ ટેકનિકલ બાબતોનું એનાલિસિસ કરવામાં આવ્યું અને પેમેન્ટ ફ્લોના એનાલિસિસ કરવામાં આવ્યું। ત્યારબાદ આ ગુનાના સંદર્ભમાં 3 આરોપીઓ, જેના નામ છે દિનેશ છગનલાલ લિંબાચિયા, રહેવાસી સતલાસણા મહેસાણાના, કશ્યપ બેલાણી, રહેવાસી હીરાવાડી રોડ અમદાવાદ, અને ધવલ મેવાડા, આમ 3 ઈસમોની ધરપકડ કરી અને હાલ 4 દિવસ રિમાન્ડ હેઠળ છે પોલીસ કસ્ટડીમાં। આ લોકોએ વિશ્વા ગ્લોબલ ચેરિટી ફાઉન્ડેશનના નામે મૂળ એકાઉન્ટ ખોલાવેલા હતા અને આ ગુનામાં 70 લાખથી વધારેની રકમ સીધી એ ખાતામાં આવેલી હતી। અને આ બંને જે આરોપી કયા દિનેશભાઈ અને કશ્યપ, એના બંનેના એકાઉન્ટની કીટ ધવલ મેવાડા નામનો જે ત્રીજો આરોપી પકડાયો છે, આ આરોપી મારફતે મુંબઈ ખાતે મોકલી આપવામાં આવેલી હતી અને ત્યાંથી આ નાણાંની ઉચાપત થતી હતી। હાલમાં મુંબઈ ખાતે અમારી ટીમની તપાસ ચાલુ છે।